તો મોરબીનો યુવક સાહિલ માજોઠી જે યુક્રેનમાં ફસાયેલો છે તેણે તેની માતા સાથે વિડીયો કોલમાં વાતચીત કરી હતી। યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવક સાથે માતાની ભાવાત્મક વાતચીત થઈ હતી। યુક્રેનમાં ફસાયેલા સાહિલ માજોઠીએ મોરબી સ્થિત માતા સાથે વાતચીત કરી ત્યારે વાતચીત દરમિયાન યુવાન ભાવુક થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફ યુક્રેન ગયા હતા અને સાહિલ સાથે ખાસ મુલાકાત પણ કરી હતી। ત્યારે સાહિલે અન્ય પરિજનો સાથે પણ વાત કરી હતી। છોકરો અત્યારે હાલમાં યુક્રેનમાં છે ને 12 મહિના પછી અમારી ત્યારે એની વાત થઈ છે। અમારા દિલ્હીના હાઈકોર્ટના એડવોકેટ છે દીપાબેન જોસેફ, એ ગયા છે યુક્રેન સાહિલથી મળવા માટે ને એની હેલ્પ કરવા માટે। અહીંયા જઈને અમારાથી વિડીયો કોલથી એને વાત કરાવી ને સાહિલે અમને કીધું છે કે અહીંયા બધું બરોબર છે। યુક્રેન ગવર્મેન્ટ સારું ધ્યાન રાખી રહ્યા છે સાહિલનો ખાવા પીવાનું ને જ્યારે એને સરેન્ડર કર્યું હતું ત્યારે એની તબિયત પણ સારી નહોતી તો યુક્રેન ગવર્મેન્ટે એનો ઈલાજ પણ કરાવ્યું છે સાહિલનો ને અત્યારે સાહિલ આપણી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી રહ્યો છે કે મને ઇન્ડિયા જલ્દીથી જલ્દી બોલાવો ને યુક્રેન ગવર્મેન્ટ પણ આપણે સાહિલને દેવા માંગે છે। આપણે પણ આપણી સરકારને ખાસ વિનંતી કરી છે કે સાહિલ નિર્દોષ છે। એને ડ્રગ્સ કેસમાં પણ ફસાવવામાં આવ્યું હતું ને ડ્રગ્સ કેસમાં ફસાવીને ત્યાંની પોલીસ દ્વારા એને આર્મીમાં ધકેલવામાં આવ્યું હતું ને એ સાહિલનો કોઈ વાંક નથી। આપણી ગવર્મેન્ટને ખબર છે તો આપણી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી છે કે એને જલ્દી જલ્દી ઇન્ડિયા બોલાવો। બસ આ જ રિક્વેસ્ટ છે। તમે કેટલી સેકન્ડ વાત કરી એમના સાથે? સાહિલથી વાત થઈ મારે 18 મિનિટ વાત થઈ છે।